Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear and protection, and now we start a small chapter of chapter number 3, differential protection. આ પ્રોટેક્શનનું જે ચેપ્ટર આપ્યું છે આપણે ડિફરન્શિયલ પ્રોટેક્શન, એની અંદર ઇમ્પોર્ટન્સ થિયરી 2-3 જેવી છે જેની આપણે ચર્ચા કરશું. ઓકે, જેનું વેટેજ ઓનલી 4% છે આપણા GTU સિલેબસમાં. તો આપણે 2 કે 3 લેક્ચરની અંદર આને કમ્પ્લીટ કરશું. તો સિમ્પલ ડિફરન્શિયલ પ્રોટેક્શનની અહીંયા આપણને બેઝિક જે ડિફરન્શિયલ પ્રોટેક્શન વિથ પાયલોટ વાયરના ઉપયોગથી આ જે આપણે પ્રોટેક્શન થાય છે એની આપણે સિમ્પલ ફિગર આપણને અહીંયા બતાવવામાં આવી છે. ઓકે, તો સો ધ બેઝિક ડિફરન્શિયલ પ્રોટેક્શન સ્કીમ. હિયર ધ ટુ આઇડેન્ટિકલ સીટી આર કનેક્ટેડ ઇન ધ ટુ સાઇડ. એટલે કે પહેલા પોઈન્ટમાં જોઈએ તો 2 સીટી છે, એક સીટી 1 અને એક સીટી 2. ઓકે, 2 સીટી અહીંયા મૂકેલા છે. ધ પોલારિટી of these are kept such that they carry a current in the same direction at same instant. મીન્સ કે સેમ ડાયરેક્શનમાં I1 અને I2 કરંટ આપણે જે પોલારિટી કેચ થાય. સપોઝ ધીસ કરંટ નામ આપેલું છે આપણે I1 અને I2 કે જે સેમ કરંટ કેરી કરશે અને સેમ ડાયરેક્શનની અંદર. ઓકે, આપણે આ 2 સીટી. હવે જ્યારે નોર્મલ કન્ડિશન હશે ત્યારે કેવી રીતે સિસ્ટમ બિહેવ કરશે અને અબ નોર્મલ કન્ડિશન હશે ત્યારે સિસ્ટમ કેવી રીતે બિહેવ કરશે એ બંનેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરશું. બીજું CT1 અને CT2ની વચ્ચે જે આપણો ફીડર છે એ જે આપણી લાઇન છે, ઓકે, એ ઇક્વિપમેન્ટ ટુ બી પ્રોટેક્ટેડ, મીન્સ કે જેને આપણે પ્રોટેક્ટ કરવો છે. અને આપણી જે ડિફરન્શિયલ રિલે છે એ અહીંયા લગાવેલી છે A અને B પોઈન્ટની વચ્ચે, A અને B પોઈન્ટની વચ્ચે, એટલે કે જે 2 સીટી છે એની પેરેલલ લાઇનની વચ્ચે આપણે લગાવી છે. ઓકે, તો જો વેન there is a no fault, એટલે મીન્સ કે આપણી સિસ્ટમ એકદમ નોર્મલ કન્ડિશનમાં છે. ઓકે, ધ વેલ્યુ ઓફ ધ કરંટ I1 અને I2 વિલ બી ઇક્વલ, મીન્સ કે નોર્મલ કન્ડિશનમાં સિટીની અંદરથી જે પસાર થતો કરંટ હશે એ નોર્મલ હશે, મીન્સ કે સેમ હશે, સેમ ડાયરેક્શનમાં હશે, મીન્સ કે કોઈ પ્રોબ્લેમ અંદર હશે નહીં. તો બોલી શકાય વેન ધેર ઇઝ નો ફોલ્ટ ધ વેલ્યુ ઓફ ધ કરંટ I1 and I2 વિલ બી ઇક્વલ, સો ધેર વિલ બી નોટ બી એની પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ ધ AB. A અને B પોઈન્ટ વચ્ચે હવે ફિગરમાં A અને B પોઈન્ટ તમે જે જોઈ રહ્યા છો એ 2 પોઈન્ટ વચ્ચે હવે કોઈ પોટેન્શિયલ ડિફરન્સ નહીં હોય. મીન્સ કે એટલે કે જે I1 અને I2 બંને સેમ હશે તો બંનેનો ડિફરન્સ કેટલો આવશે? 0 આવશે. તમે વિચારો બંને સેમ વેલ્યુનો ડિફરન્સ શું આવે? ધારો કે 5 અને 5 2 સેમ વેલ્યુ છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે -5 શું આવે? 0 આવે. 10,000 - 10,000 0 આવે. મીન્સ કે I1 અને I2 બંને સેમ વેલ્યુ રહે છે. ક્યારે? જ્યારે કોઈ ફોલ્ટ નથી હોતો ત્યારે. તો બંનેનો ડિફરન્સ શું આવે? 0. હવે એ જે ડિફરન્સ જ છે જે ડિફરન્શિયલ રિલેમાંથી વહન કરશે. હવે કશું છે નહીં તો વહન પણ કશું થશે નહીં, ડિફરન્શિયલ રિલેને સપ્લાય જ નહીં મળે. ઓકે, તો A અને B પોઈન્ટ વચ્ચે કોઈ પોટેન્શિયલ ડિફરન્સ જ નહીં આવે. સો નો કરંટ વિલ ફ્લો થ્રુ ધ રિલે કોઇલ કનેક્ટેડ એક્રોસ ધ AB. મીન્સ કે ABની વચ્ચે જે આપણે ડિફરન્શિયલ રિલે લગાવી છે ત્યાં આગળ કોઈ કરંટ વહન કરશે નહીં. મીન્સ કે રિમેન ઇનઓપરેટિવ રહેશે. એટલે કે શું કરશે? ઇનઓપરેટિવ એટલે કે ઓપરેટ થશે નહીં. હવે ધારો કે અબ નોર્મલ કન્ડિશન આવે છે અને રિલે ઓપરેટ કંઈ બી પ્રોબ્લેમ થાય છે તો આપણે ફોલ્ટ કન્ડિશન જોઈએ. તો જો અહીંયા આપણને કોઈ બી એક ફોલ્ટ કરીને આપ્યો છે, મીન્સ કે ધારો કે આપણને F પોઈન્ટ ઉપર અહીંયા ફોલ્ટ થાય છે. ઓકે, ચલો તો હવે ડિફરન્શિયલ રિલેમાંથી કંઈક તો વહન થશે. કેમ? કારણ કે જે CT1 અને CT2 એ બંનેની જે I1 અને I2 કરંટ હતા જે સેમ હતા, સેમ ડાયરેક્શન હતા, એમાં હવે કંઈક ડિફ્લેક્શન આવશે. ઓકે, તો પછી એ બંનેમાં જે ડિફ્લેક્શન આવશે તો I1 અને I2ની વેલ્યુ બદલાય. તો I1 અને I2ની વેલ્યુ બદલાય મીન્સ કે કોઈ બી જુદી જુદી વેલ્યુનો ડિફરન્સ શું આવે? કંઈક તો મળે જ. સમજો, 2 જુદી જુદી વેલ્યુ, એટલે એક 5 વેલ્યુ છે, એક 7 વેલ્યુ છે, બંનેનો ડિફરન્સ લેશો તો 2 તો મળશે ને. મીન્સ કે હવે I1 અને I2ની વેલ્યુ શું થઈ રહી છે? બદલાઈ રહી છે. ઓકે, હવે એ જે બદલાવ છે, જે ડિફરન્સ આવ્યો છે, ધારો કે એકની વેલ્યુ 7 એમ્પિયર છે, એકની વેલ્યુ 5 એમ્પિયર છે, તો 2 એમ્પિયર છે એ મારી ABની વચ્ચે જે ડિફરન્શિયલ રિલે છે એમાંથી પસાર થશે અથવા તો એનો સમ પસાર થશે. મીન્સ કે એ જો I1 + I2 પસાર થશે. ઓકે, તો એ વખતે ડિફરન્શિયલ રિલે શું થશે? અમારી ઓપરેટ થશે. તો જોઈએ કઈ રીતે થાય છે. આપણે નેક્સ્ટ પેજમાં આપ્યું છે તો કે ભાઈ આપણે જે આગળ ફિગર જોઈ, ધ ફોલ્ટ અકર એટ ધ કરંટ બેલેન્સ ઇઝ ડિસ્ટર્બ. ફોલ્ટ થશે એટલે કરંટનું બેલેન્સ ડિસ્ટર્બ થશે. ઓકે, સો ધ કરંટ I1 અને I2 વિલ બી ડિફરન્ટ, બંને બદલાઈ જશે. અને ધ કરંટ I1 + I2 ફ્લો થ્રુ ધ રિલે કોઇલ, એટલે I1 અને I2નો જે સમ છે એ હવે શું થશે? પેલા રિલે કોઇલમાંથી પસાર થશે અને રિલે મારી ઓપરેટ થશે. સિમ્પલ. તો જે આપણે અહીંયા જે આપણો ફોલ્ટ થયો હતો મિત્રો, અહીંયા આપણો જે ફોલ્ટ થયો હતો F આગળ, ત્યાં આગળ ડિફ્લેક્શન થયું કરંટનું અને એ ડિફ્લેક્શન સેન્સ કર્યું મારા ડિફરન્શિયલ રિલે અને મારી રિલે ઓપરેટ થઈ. ઓકે, આ રીતે આપણે ડિફરન્શિયલ રિલેની સિસ્ટમ એકદમ બેઝિક રીતે સમજી શકીએ. તો
તો કે બેઝિક ડિફરન્શિયલ સ્કીમ હેઝ ફોલોઈંગ ડિસએડવાન્ટેજ, આને અંદર કયા ગેરફાયદા છે? તો કે ધીસ કરંટ ઓપરેટ ઇનએક્યુરેટલી વિથ હેવી એક્સટર્નલ ફોલ્ટ. જ્યારે ઇન્ટરનલ નહીં પણ એક્સટર્નલ ફોલ્ટ હોય છે, આપણા ઝોન બહારનો ફોલ્ટ હોય છે, એ વખતે એક્યુરેટલી કામ નથી કરી શકતી, એનો ડિસએડવાન્ટેજીસ છે. બીજું, ધ સિટી મે સેચ્યુરેટ, સિટી સેચ્યુરેટ થઈ શકે છે, જે અહીંયા સિટી વપરાશે, સિટી સેચ્યુરેટ થઈ શકે, ધ સિટીઝ મે સેચ્યુરેટ એન્ડ ધ કેસ અનઇક્વલ સેકન્ડરી કરંટ, એટલે કે એનો જે સેકન્ડરી કરંટ છે ઇક્વલ નથી રહી શકે, એન્ડ ધ ડિફરન્સ ઓફ ધ સેકન્ડરી કરંટ મે અપ્રોચ ધ પિકઅપ વેલ્યુ ટુ ઓપરેટ ધ રિલે અનનેસેસરી. મીન્સ કે હવે સિટી ધારો સેચ્યુરેટ થશે એટલે એનો સેકન્ડરી કરંટમાં બદલાવ આવશે. હવે એ તો બદલાવ જે છે એ તો મારો ડિફરન્શિયલ રિલે સેન્સ કરી લે છે, પણ એકચ્યુઅલી એ સિટી સેચ્યુરેટ થયું છે એટલા માટે એ કરંટનું વહન થયું છે કે જે ડિફરન્શિયલ રિલે સેન્સ કર્યો, ફોલ્ટના કારણે નથી થયું. હવે રિલેને તો એવી ખબર ના પડે, રિલેને તો શું ખબર પડશે કે ભાઈ મારે અંદરથી કરંટ પસાર થાય એટલે ઓપરેટ થવાનું છે. હવે એ ફોલ્ટ કરંટ સિટીના સેચ્યુરેશનના કારણે થયો કે પછી મારા ઇન્ટરનલ ફોલ્ટના કારણે થયો, એ એને નહીં ખ્યાલ આવે. ઓકે, તો એ અનનેસેસરી કે જરૂરિયાત વગરની પણ એ શું થશે, રિલે ઓપરેટ થઈ જાય છે. એ આપણા રિલેનો ડિસએડવાન્ટેજીસ છે. આ સિસ્ટમનો ડિફરન્શિયલ રિલે સિસ્ટમનો ડિસએડવાન્ટેજીસ છે. હવે એ આપણે ડિસએડવાન્ટેજ દૂર કરવા માટે પર્સન્ટેજ ડિફરન્શિયલ રિલે યુઝ કરી શકો છો. પર્સન્ટેજ ડિફરન્શિયલ રિલે પ્રોટેક્શન સિસ્ટમ વાપરશો તો આ જે અનનેસેસરી મારી રિલે જે ઓપરેટ થઈ જાય છે એનું સોલ્યુશન એમાં આવી શકે છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. ઓકે, તો બીજું એક એડ કરી લઈએ આ લેક્ચરમાં, ઝોન ઓફ પ્રોટેક્શન ઓફ ડિફરન્શિયલ રિલે, કે જે એક્ઝામની અંદર પૂછાતું હોય છે. ઓકે, એની પણ ચર્ચા જો આજે થઈ જાય, જો આપણે લેક્ચરના મિનિટ્સ એટલી બધી નથી થઈ તો આપણે એની પણ ચર્ચા કરી લઈએ. ચલો, તો ઝોન ઓફ પ્રોટેક્શન ઓફ ડિફરન્શિયલ રિલે, અને એની આપણને અહીંયા ફિગર બતાવવામાં આવી છે. ઓકે, તો જો ઝોન ઓફ પ્રોટેક્શન, તો કે આપણો ઝોન કેટલો, તો કે CT1 થી શરૂ થાય અને CT2 થી પૂરો થાય, એ આપણો ઝોન રહેશે, CT1 ટુ CT2, અને એટલી વચ્ચેનો જે એરિયા છે એ જ મારે એ જે ઇક્વિપમેન્ટ છે એના વચ્ચે એ જ મારે પ્રોટેક્ટ કરવાના છે. બાકી બધી વસ્તુ સેમ છે. હવે ઝોન ઓફ પ્રોટેક્શન સમજીએ તો જો જે રાઉન્ડ કરીને આપ્યું છે એટલો ઝોન છે. હવે જે ફોલ્ટ થયો છે, એક્સટર્નલ ફોલ્ટ જે આપણને ફિગરમાં અહીંયા બતાવે છે, તો એ તો મારો કેવો થાય, એક્સટર્નલ ફોલ્ટ થાય, એ તો બહારનો ફોલ્ટ છે. ઇન્ટરનલ ફોલ્ટ હોય તો અહીંયા ક્યાંક હોય, અહીંયા હોય તો એને ઇન્ટરનલ ફોલ્ટ કહી શકાય. બટ હવે અત્યારે જે અહીંયા ફોલ્ટ થઈ રહ્યો છે એ એક્સટર્નલ ફોલ્ટ છે. તો કે ધ ઝોન ઓફ ડિફરન્શિયલ પ્રોટેક્શન, અને એ પાછો ક્વેશ્ચન એકાદ બે વખત પૂછાયેલો છે તો એની પણ ચર્ચા કરી લઈએ. તો જો, કન્સિડર ધેટ ધ ફોલ્ટ લોકેટેડ એટ પોઈન્ટ X આઉટસાઇડ ધ પ્રોટેક્શન ઝોન. ઓકે, તો જે ફોલ્ટ થયો છે એ X ઉપર થયો છે, એક્સટર્નલ ઝોન ઉપર થયો છે. વેન ધ ફોલ્ટ ઇઝ આઉટસાઇડ ધ ઝોન ઓફ પ્રોટેક્શન ઇટ્સ નોન એઝ એક્સટર્નલ ફોલ્ટ. મીન્સ કે મારા ઝોનની બહાર ફોલ્ટ થશે તો એને એક્સટર્નલ ફોલ્ટ કહીશું, અને મારા ઝોનની અંદર ફોલ્ટ થશે તો એને ઇન્ટરનલ ફોલ્ટ કહીશું. ઓકે ડિયર, ચલો બીજું એમાં ચર્ચા કરીએ. ઇફ ધ ટુ સિટી હેવ ધ સેમ રેશિયો એન્ડ પ્રોપરલી કનેક્ટેડ એન્ડ ધેર સેકન્ડરી કરંટ આર ધ સેમ મેગ્નિટ્યુડ એન્ડ ફેઝ. હવે આપણે અહીંયા જે CT1 અને CT2 જે ફિગરમાં તમે જોયા હતા અને ફિગરમાં આપણે જોડેલા છે, ઓકે, એનો રેશિયો સેમ હોય, પ્રોપરલી એ કનેક્ટેડ હોય, એનો સેકન્ડરી કરંટનું મેગ્નિટ્યુડ અને ફેઝ સેમ હોય. ઓકે, ધ ડિફરન્સ કરંટ ધેર ફોર બી બીઇંગ ઝીરો. હવે જ્યારે બધું નોર્મલ હશે, બંને સિટીનો રેશિયો સેમ હશે, પ્રોપરલી કનેક્ટેડ હશે, બંનેમાંથી જે બંનેની સેકન્ડરીમાંથી જે કરંટ આવે છે એનું મેગ્નિટ્યુડ અને ફેઝ પણ સેમ હશે, તો વચ્ચેથી કોઈ ડિફરન્શિયલ કરંટ પસાર થશે નહીં થાય. Okay, the difference current there will be zero and the no current will flow to the differential relay, hence the relay does not operate. તો પછી મારી રિલે ઓપરેટ થવાની નથી. આ AB વચ્ચે જે ડિફરન્શિયલ રિલે મૂકી છે એમાં કોઈ જ જાતનો ડિફરન્શિયલ કરંટ પસાર થશે નહીં. ઓકે, હવે ધારો કે એના ચર્ચા આગળ વધારે. ઇફ ધ ફોલ્ટ ડેવલપ ઇન ધ પ્રોટેક્ટેડ ઝોન ઇટ ઇઝ નોન એઝ અ ઇન્ટરનલ ફોલ્ટ. હવે ધારો કે મારા ઝોનની અંદર જે રાઉન્ડ કરેલું હતું ફિગરમાં, એ ઝોનની અંદર મારો ફોલ્ટ થશે તો પછી એ શું થશે, એને ઇન્ટરનલ ફોલ્ટ કહેવાય. ધ ડિફરન્શિયલ રિલે વિલ ઓપરેટ વેન ઇન્ટરનલ ફોલ્ટ ડેવલપ. અને આઉટસાઇડ કોઈ મારા પ્રોટેક્ટેડ ઝોનની આઉટસાઇડ કોઈ ફોલ્ટ થશે, કે કોઈ ધારો કે એક્સટર્નલ ફોલ્ટ છે જે X તરીકે બતાવ્યો તો પછી મારી રિલે ઓપરેટ થશે નહીં. ઓકે, તો સેમ જ આપણી કોપી પેસ્ટ વાત આવી હતી. ઓકે, કે ભાઈ કઈ રીતે આપણો ફોલ્ટ ક્લિયર થાય છે ઝોન વાઇઝ. બસ સિમ્પલ એક બેઝિક થિયરી હતી આપણી. ઓકે, જેના વિશે આપણે ચર્ચા કરી લીધી. એકવાર પૂછાઈ હતી સિમ્પલ કોઈ બી પ્રશ્ન એક વખત પણ જો G2 કન્સિડર કરેલો હશે તો આપણા લેક્ચરની અંદર ઇન્વોલ્વ થઈ જશે, કોઈ ચિંતા ના કરો. ઓકે ડિયર, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ ચેપ્ટર 3 ની અંદર. ઓકે, થેન્ક યુ વેરી મચ.